हेलो फ्रेंड्स, હું છું હાર્દિક પટેલ આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે। ડિપ્લોમા સેમેસ્ટર 2 ની અંદર અભ્યાસ કરતા મારા એન્જિનિયરિંગ મિકેનિક્સના વિદ્યાર્થી મિત્રો જે બ્રાન્ચની અંદર એન્જિનિયરિંગ મિકેનિક્સ સબ્જેક્ટ આવે છે ઈએમ એના વિદ્યાર્થી મિત્રો માટે આપણે યુનિટ નંબર 4 ગુરુત્વ કેન્દ્ર અને ગુરુત્વ ક્ષેત્ર કેન્દ્ર આજથી સ્ટાર્ટ કરીએ છીએ, એટલે સેન્ટ્રોઇડ એન્ડ સેન્ટર ઓફ ગ્રેવિટી। ઓકે, ઓલરેડી ચેપ્ટર 3 1 2 અને 3 આપણે ફિનિશ કર્યા છે। એના બધા જ વિડિયો આપણી ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મૂકેલા છે, તો હજી સુધી તમે એકવાર ચેક નથી કર્યા તો એકવાર ચેક કરી લેશો। હવે ખાસ ઇમ્પોર્ટન્ટ નોંધ એ છે વિદ્યાર્થી મિત્રો કે જે લોકો અહીંયા ચેપ્ટર નંબર 4 સીજી કહેવામાં આવે છે, શોર્ટ ફોર્મ છે સીજી, તો જે સીજી ફક્ત જીટીયુ માટે શીખતા હોય તો નથી શીખવાની જરૂર, કારણ કે જો તમને સીજી ની અંદર કોન્સેપ્ટ ક્લિયર નહીં હોય તો આગળના સેમેસ્ટર મિકેનિકલ, સિવિલ, ઓટોમોબાઈલમાં જે મોસ્ટ સબ્જેક્ટ આવે છે, મટીરીયલ ઓફ સાયન્સ, મટીરીયલ ઓફ સ્ટ્રેન્થ ઓફ મટીરીયલ જે સબ્જેક્ટ આવે છે એની અંદર આ સીજી બહુ ઇમ્પોર્ટન્ટ ભાગ ભજવે છે। તો બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, આપણે કોન્સેપ્ટ અહીંયા ક્લિયર કરવાના છે અને સેમેસ્ટર 2 માં આપણે એ મેથડ યુઝ કરીશું કે લાસ્ટ સેમેસ્ટર સુધી આપણે એને ફોલો કરીએ। ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે। અને વિદ્યાર્થી મિત્રો, આપણું એક WhatsApp ગ્રુપ એક્ટિવ છે, એ WhatsApp ગ્રુપની અંદર હજી સુધી જોઈન નથી થયા તો ફટાફટ જોઈન થઈ જશો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, ત્યાંથી તમે જોઈન થઈ શકો છો અને દરેક ઇન્ફોર્મેશન, સ્ટડી રિલેટેડ ઇન્ફોર્મેશન ત્યાંથી મેળવી શકો છો। આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે સેન્ટર ઓફ ગ્રેવિટી, એમાં એક્સિસ ઓફ સિમેટ્રી કોને કહેવામાં આવે છે, એટલે સમાંતર અક્ષ કોને કહેવામાં આવે છે, ટી સેક્શન, સી સેક્શન, એલ સેક્શન, આઈ સેક્શન, જેટલા પણ સેક્શન છે એમાં સિમેટ્રિકલ અક્ષ કઈ રીતના હોય છે, પ્લસ મોસ્ટ ટાઈમ બી થિયરી જે પૂછાતી હોય છે એ આજે આપણે કવર કરવાના છીએ। અને આનો ટોટલી કોર્સ આપણે ડિસ્ક્રિપ્શનમાં લિંક મૂકેલી છે, જેમાં ટોટલી ચેપ્ટરના મોસ્ટ ટાઈમ બી થિયરી, એક્ઝામ્પલ, ક્વેશ્ચન બેંક, જીટીયુઝ પેપર, વિડીયોઝ, દરેક વસ્તુ એની અંદર અવેલેબલ છે। તો હજી સુધી કોર્સ પરચેસ નથી કર્યો તો ફટાફટ કોર્સ પરચેસ કરી લેશો અને બેસ્ટમાંથી બેસ્ટ તૈયારી કરી શકો છો। ઓકે, તો સ્ટાર્ટ કરીએ પાર્ટ નંબર 1। એની ફર્સ્ટ આપણે થિયરીની વાત કરીએ તો થિયરીમાં વાત કરીએ તો પહેલું છે ક્ષેત્ર કેન્દ્ર, સેન્ટ્રોઇડ। તો સેન્ટ્રોઇડ કોને કહેવામાં આવે છે સમજીએ। તો વિદ્યાર્થી મિત્રો, સેન્ટ્રોઇડ કોને કહેવાતું હોય છે, તો સેન્ટ્રોઇડનો મતલબ થતો હોય છે કે જે બિંદુ સપાટી પર આકૃતિની સમગ્ર ક્ષેત્ર કેન્દ્રિત થયેલું હોય તેને આપણે શું કહીએ છીએ, સેન્ટ્રોઇડ કહીએ છીએ। ઓકે, એને શું કહીએ છીએ, સેન્ટ્રોઇડ કહીએ છીએ। ક્લિયર? તો જે સપાટીની વાત કરીએ, આકૃતિ, જે બિંદુની સપાટી આકૃતિનું સમગ્ર ક્ષેત્ર કેન્દ્ર, એટલે ધારી લો કે કોઈ એક અહીંયા મેં ફિગર લીધી છે આ રીતની। ઓકે, હવે એનું મારે કેન્દ્ર શોધવું હોય તો આનું વિકર્ણ અને આનું વિકર્ણ જ્યાં છેદ છે એને આપણે શું કહીએ છીએ, એનું ક્ષેત્ર કેન્દ્ર કહીએ છીએ, સેન્ટ્રોઇડ કહીએ છીએ, જેને કહેવામાં આવે છે સીજી। ઓકે, દરેક ગુરુત્વ કેન્દ્રની અંદર શું હોય છે, દ્રવ્યમાન હોય છે। શું હોય છે, દ્રવ્યમાન યુઝ થતું હોય છે, માસ। જ્યારે આની અંદર ક્ષેત્ર કેન્દ્ર એટલે ક્ષેત્રફળ, એરિયા યુઝ થતું હોય છે। ઓકે, તો જે બિંદુએ ધારો કે આ પોઈન્ટ છે, આ પેન છે, તો પેનનું દ્રવ્યમાન ધારો કે અહીંયા લટકવામાં આવે ને એકદમ સ્થિર રહે છે, તો અહીંયા એનું શું થઈ ગયું, તમારું શું કહેવામાં આવશે, સેન્ટર ઓફ ગ્રેવિટી। શું કહેવામાં આવશે, સેન્ટર ઓફ ગ્રેવિટી। ક્લિયર? જ્યારે કોઈ પણ હવે એનો ડિફરન્ટ પૂછાતો તો એક્ઝામમાં ડિફરન્ટ પૂછાતો હોય છે સેન્ટ્રોઇડ અને સેન્ટર ઓફ ગ્રેવિટીનો। તો જે બિંદુએ પહેલી એની વ્યાખ્યા છે આકૃતિનું સમગ્ર ક્ષેત્રફળ કેન્દ્રિત થતું હોય એને આપણે સેન્ટ્રોઇડ કહીએ છીએ, સમગ્ર દ્રવ્યમાન કેન્દ્રિત થતું હોય એને આપણે સેન્ટર ઓફ ગ્રેવિટી કહીએ છીએ। આની અંદર 2D જે હોય છે એ આકૃતિ આના માટે વપરાય છે, જ્યારે 3D એટલે કે ધારી લો કે 3D ની વાત કરીએ તો આ રીતનું કોઈ ડાયમેન્શન છે, આ રીતના ડાયમેન્શન યુઝ થતા હોય તો આનું જે યુઝ થશે એ 3D ફોર્મ્યુલા છે। ઓકે, આ 3D વસ્તુ છે, દાખલા કે ચોરસ છે, લંબચોરસ છે, ત્રિકોણ, વર્તુળ વગેરે માટે શું યુઝ થતું હોય છે, સેન્ટ્રોઇડ યુઝ થતું હોય છે। ઘન છે, લંબઘન છે, શંકુ છે, ગોળાકાર છે, એના માટે સેન્ટર ઓફ ગ્રેવિટી યુઝ થતું હોય છે। ઓકે, તો આ બે થિયરી બહુ ઇમ્પોર્ટન્ટ છે। એના પછી નેક્સ્ટ છે સિમેટ્રિક અક્ષ। સિમેટ્રિકલ અક્ષ કોને કહેવામાં આવે છે, તો સિમેટ્રિકલ અક્ષની વાત કરી લઈએ। સમજી લો કે સિમેટ્રિક એક્સિસ કોને કહેવામાં આવે છે। હવે સમજો કે કોઈ પણ એક પદાર્થ છે, આ એક ટી સેક્શન લીધો છે, કયો છે, ટી સેક્શન, કયો છે, ટી સેક્શન। ઓકે, ટી સેક્શન છે, ટી સેક્શન છે મારું, તો આ ટી સેક્શન ની અંદર વિદ્યાર્થી મિત્રો હું અહીંયાથી એને આ રીતના કટ કરું છું, સમજો, અહીંયા હું એને આ રીતના કટ કરું છું, આ રીતના હું અહીંયા કટ કરીશ તો બે સરખા ભાગ પડી જશે ટી સેક્શનમાં। તો આ કયો અક્ષ છે મારો, આ કયો અક્ષ કયો છે, y છે, આ y છે, તો y બે સરખા ભાગ કરે છે, તો y શું છે, સિમેટ્રી છે, y શું છે મારો, સિમેટ્રી છે। ઓકે,
જ્યારે x ની વાત કરવામાં આવે તો હું અહીંયા x ને અહીંયાથી કટ કરીશ તો આ સિમેટ્રી થશે ના આ સિમેટ્રી થશે નહીં તો t સેક્શન માટે y સિમેટ્રી હોય છે એટલા માટે અહીંયા x નું માપ મળે છે માટે x નું માપ શોધવું હોય તો x નું માપ ભાગ્યા 2 કરવામાં x ફોર એક્ઝામ્પલ અહીંયા જે માપ આપ્યું હશે અહીંયા a માપ x નું છે ઓકે તો અહીંયા હું શું કરીશ a ભાગ્યા 2 કરીશ એ મને x બાર નું માપ મળી જશે તો t સેક્શન હોય તો એની અંદર y અક્ષ એટલે ઊભું એને કટ કરવામાં આવે અહીંયાથી ઊભો કટ કરી દઉં તો બે સરખા ભાગ થઈ જશે જે અક્ષ આપણે કાપીએ એના બે સરખા ભાગ થઈ જાય એને સિમેટ્રિક અક્ષ કહેવામાં આવે છે હવે નેક્સ્ટ સેક્શન છે આપણો નેક્સ્ટ સેક્શન ની વાત કરીએ આ ટી સેક્શન છે એના પછી નેક્સ્ટ સેક્શન મારો છે સમજીએ અહીં આપણે ટી સેક્શન પછી આઈ સેક્શન છે હવે આઈ સેક્શન ની અંદર શું હોય છે સમજી લો એક આઈ સેક્શન મેં અહીંયાથી ડ્રો કર્યું છે આ બંને ઉપરની ફ્લેંજ કહેવામાં આવે છે નીચે વેબ કહેવામાં આવે છે આ ફ્લેંજ છે આ ફ્લેંજ છે આ બંને ફ્લેંજ આપેલી છે હવે જો બંને ફ્લેંજનું માપ આનું માપ a છે આનું માપ b છે ઓકે એ જ રીતે આનું માપ પણ a છે અને આનું માપ b છે ઓકે તો હવે સમજી લો કે સિમેટ્રિક અક્ષની વાત કરવામાં આવે તો અહીંયાથી હું કટ કરીશ તો સરખા બે ભાગ થઈ જશે ઓકે જ્યારે અહીંયાથી હું કટ કરીશ તો બે સરખા ભાગ થઈ જશે તો x અક્ષ અને y અક્ષ બંને સિમેટ્રિક છે તો મારા i સેક્શનમાં xx and y શું છે સિમેટ્રિક છે ઓકે એટલે ડાયરેક્ટ મને x નું અને y નું માપ મળી જશે એટલે x બાર બરાબર શોધવું હોય તો a મળી જશે a ડિવાઇડ બાય 2 અને y બાર ફાઇન કરવું છે શું ફાઇન કરવું છે y બાર ફાઇન કરવું છે તો y બાર ઇઝ ઇક્વલ ટુ b ડિવાઇડ બાય 2 કરી દઈશ અહીંયા એટલે ડાયરેક્ટ માપ મળી જશે ઓકે હવે સમજી લો કે આનો રેફરન્સ અક્ષ મારે શોધવો છે રેફરન્સ અક્ષ કોને કહેવામાં આવે છે તો રેફરન્સ અક્ષ શોધવો હોય તો આ મારો આનો રેફરન્સ અક્ષ થઈ જશે આનો મારો રેફરન્સ અક્ષ થશે આ x ઊભો y છે પણ સાનો રેફરન્સ અક્ષ થશે x નો આનો આ રેફરન્સ અક્ષ કહેવામાં આવે છે એટલે x અક્ષ માપવું હોય તો હું અહીંયાથી માપીશ આ સાનો એક રેફરન્સ અક્ષ છે x નો રેફરન્સ અક્ષ છે આ સાનો છે y નો રેફરન્સ અક્ષ છે એટલે જે પણ y નું માપ માપવું હશે તો હું અહીંયાથી માપીશ આને y નું માપ માપવું છે તો આ માપ આખું લઈશ આ માપ આખું લઈશ અને આનું અડધું કરીશ x નું માપ માપવું છે આનું માપવું છે તો આટલું માપ હું આખું લઈશ અને આનું અડધું કરીશ તો આ થઈ ગયો મારો t સેક્શન આ થઈ ગયો મારો i સેક્શન ક્લિયર તો t સેક્શનમાં કયો અક્ષ સિમેટ્રિકલ હોય છે y x જ્યારે x સેક્શન સોરી i સેક્શનમાં કયો સિમેટ્રિકલ હોય છે x અને y બંને હોય છે ક્લિયર ચલો એના પછી વાત કરીએ નેક્સ્ટ મારો છે l સેક્શન L સેક્શન ની અંદર વાત કરીએ તો અહીંયા એક L સેક્શન આપ્યું છે આને ઊભો લેગ કહેવામાં આવે છે આને આડો લેગ કહેવામાં આવે છે હવે સમજી લો કે આ માપ આપ્યું છે a આ માપ આપ્યું છે b આ માપ આપ્યું છે c ઓકે હવે અહીંયા જોવા જઈએ તો કયો અક્ષ સિમેટ્રિકલ થશે વિદ્યાર્થી મિત્રો અહીંયા મારે કયો અક્ષ સિમેટ્રિકલ થશે હું અહીંયાથી ઊભો અહીંયાથી આમ કટ કરીશ તો મારો કોઈ અક્ષ સિમેટ્રિકલ થશે અહીંયાથી હું કટ કરીશ તો કોઈ અક્ષ તો અહીંયા એક પણ અક્ષ સિમેટ્રિક નથી અહીંયા L સેક્શનમાં એક પણ અક્ષ સિમેટ્રિકલ હોતો નથી એટલે અહીંયા તમારે એના પેરામીટર શોધવા પડશે અહીંયા હું આને અહીંયા ધારો કે અહીંયાથી ભાગ પાડું છું તો આ પાર્ટ નંબર 1 થઈ ગયો આ પાર્ટ નંબર 2 થઈ ગયો તો એના a1 x1 and y1 શોધવા પડશે a2 x2 and y2 શોધવા પડશે અને એના ઉપરથી સૂત્ર યાદ રાખજો x બાર બરાબર a1 x1 plus a2 x2 divided by a1 plus a2 a એટલે એરિયા x એટલે x નો ભાગ y નો ભાગ એ જ રીતે y બાર શોધવું છે તો a1 y1 plus a2 y2 divided by a1 plus a2 થશે આ એનો ફોર્મ્યુલા છે ક્લિયર ચલો આ થઈ ગયો મારો t સેક્શન એના પછી વાત કરીએ c સેક્શન ની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો c સેક્શન ની અંદર વાત કરીએ તો આ c સેક્શન છે હવે c સેક્શન ની અંદર બંને ફ્લેંજ સરખી હશે બંને ફ્લેંજ આ ફ્લેંજ અને આ ફ્લેંજ સરખી હશે તો મારો કયો અક્ષ x અક્ષ કેવો થઈ જશે સિમેટ્રિક થઈ જશે જ્યારે x y અક્ષ સિમેટ્રિકલ થશે ને એટલે x અક્ષ સિમેટ્રિકલ હશે કયો x સિમેટ્રિક હશે સિમેટ્રિક હશે તો સીધું માપ કોનું મળશે y નું માપ મળશે ઓકે
तो समझी लो L ની અંદર એક પણ નહીં, C ની અંદર Y, T ની અંદર સોરી C ની અંદર X અક્ષ સિમેટ્રિકલ, T ની અંદર Y અક્ષ સિમેટ્રિકલ અને I સેક્શન ની અંદર બંને અક્ષ સિમેટ્રિકલ હશે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? તો આટલી થિયરી છે, આ થિયરી ખાસ યાદ કરવાની છે. રેફરન્સ અક્ષ, આનો રેફરન્સ અક્ષ ડ્રો કરવો છે તો આનો રેફરન્સ અક્ષ ડ્રો કરીએ તો ક્યાંથી રેફરન્સ અક્ષ ડ્રો કરાશે? તો આનો રેફરન્સ અક્ષ થઈ જશે, આ y નો રેફરન્સ અક્ષ, x નો રેફરન્સ અક્ષ થઈ જશે. જ્યારે અહીંયાથી હું ડ્રો કરીશ તો y નો રેફરન્સ અક્ષ થઈ જશે. ઓકે, તો આ બધા રેફરન્સ અક્ષ છે, એ ખાસ ધ્યાન રાખજો. હવે આનો એક્ઝામ્પલ પૂછાતો હોય છે, એ એક્ઝામ્પલ ની વાત કરીએ. અહીંયા મને એક આપ્યું છે ટી સેક્શનમાં ફ્લેંજનું માપ. હવે આપણે અહીંયા ટી સેક્શન પહેલા સૌપ્રથમ ડ્રો કરી દઈએ. એક ટી સેક્શન આપી દીધો છે, એક ટી સેક્શન ની અંદર એને કીધું છે ટી સેક્શન છે મારું, એક ટી સેક્શન છે ના ફ્લેંજનું માપ કીધું છે મને. વેટ, ચલો એક ટી સેક્શન છે મારું, એની અંદર ફ્લેંજનું માપ આપી દીધું છે, એક વેબનું માપ આપી દીધું છે. ઓકે, ટી સેક્શન છે. ઓકે, ઓકે, હવે ટી સેક્શન ની અંદર આ ટી સેક્શન ડ્રો થઈ ગયો. અહીંયા સમજી લો, અહીંયા માપ આપ્યું છે ફ્લેંજ, એટલે આ ફ્લેંજ કહેવાય છે. ફ્લેંજનું માપ આપ્યું છે 50/10, એટલે આ 10 છે. ઓકે, હવે વેબનું માપ, આ ઊભું હોય ને વેબ કહેવાય. વેબનું માપ આપ્યું છે 40/10. ઓકે, આટલું આપ્યું છે. હવે આનો રેફરન્સ અક્ષ આપણે ડ્રો કરવો હોય તો આનો રેફરન્સ અક્ષ ક્યાંથી ડ્રો થશે? તો સમજી લો, આ એનો રેફરન્સ અક્ષ ડ્રો થઈ જશે. આ રેફરન્સ અક્ષ છે, આ એનો રેફરન્સ અક્ષ છે. આ કોનો રેફરન્સ અક્ષ છે સમજી લો. તો આ કોનો છે? x નો, અને આ કોનો છે? y નો. ઓકે, હવે ટી સેક્શન છે તો પહેલા તો અહીંયા સમજી લો કે ટી સેક્શન છે, ટી સેક્શન આપેલો છે માટે કયો અક્ષ સિમેટ્રિકલ હશે? y સિમેટ્રિકલ હશે. y શું હશે? y શું હશે? સિમેટ્રિકલ હશે. સિમેટ્રિક હશે, y સિમેટ્રિક છે એટલે સીધું x નું માપ મળી જશે. x બાર નું માપ કેટલું છે? તો આડું માપ કેટલું છે? 50. તો 50 ભાગ્યા હું 2 કરી દઈશ એટલે x બાર નું માપ મળી જશે મને 25 સેન્ટીમીટર. ઓકે, આ ડાયરેક્ટ માપ મળી ગયું. પણ y નું શોધવું છે મારે, તો હું શું કરીશ? હવે સમજો કે તમને સિમેટ્રિકલમાં ખબર પડતી જ નથી કે સિમેટ્રિકલ અક્ષ શું છે. તો અહીંયા બધા જ પેરામીટર શોધીશું. ડાયરેક્ટ તો મળી ગયું, પણ અહીંયા બધા જ પેરામીટર શોધીશું. હવે પેરામીટર કઈ રીતના શોધીશું એ અહીંયા સમજી લઈએ. બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. તો અહીંયા હું શું કરીશ કે પહેલા આ જે વસ્તુ આપી છે આપણે લઈ લઈએ. ફર્સ્ટ અહીંયા જે ટી સેક્શન આપ્યો છે, એલ સેક્શન, ટી સેક્શન છે, એના માટેની વાત કરીએ તો પહેલા હું અહીંયાથી એક ભાગ પાડી દઉં છું. આને પાર્ટ નંબર 1 કહું છું, આને પાર્ટ નંબર 2 કહું છું. ઓકે, તો ફર્સ્ટ હું અહીંયા લઈશ પાર્ટ નંબર 1. ખાસ ધ્યાન રાખજો, આ મેથડ કરશો એકદમ ઈઝી પડી જશે વિદ્યાર્થી મિત્રો. આ પાર્ટ નંબર 1 છે. ચલો, પાર્ટ નંબર 1 કંઈક આવો છે મારો. આમ કેટલો છે? 50 છે, અને આમ કેટલો છે? 10 નો. આ છે લંબચોરસ, લંબચોરસ ભાગ છે. તો પહેલો એનો એરિયા શોધીશ A1. એરિયાનું સૂત્ર શું થાય? લંબાઈ ગુણ્યા પહોળાઈ, એટલે 50 ગુણ્યા 10 થઈ જશે, એટલે 500 સેન્ટીમીટર સ્ક્વેર. અહીંયા સેન્ટીમીટરમાં આપ્યું છે તો સેન્ટીમીટર સ્ક્વેર. ઓકે, હવે x1 શોધવો છે. x1 નો મતલબ શું કે x અક્ષને આ ભાગ ટચ છે, આ x અક્ષની રેફરન્સ અક્ષ છે, એને ટચ છે. ઓકે, તો જેનું માપ શોધતા હોય એનું અડધું લેવાનું, જેનું માપ શોધતા હોય એનું અડધું લેવાનું. તો હું આનું 50 નું શોધું છું, તો આ ભાગ તો ટચ જ છે, તો અહીંયાથી આટલું માપનું અડધું લઈ લઈશ, એટલે અહીંયા શું થઈ જશે? 50/2, એટલે થઈ જશે 25 સેન્ટીમીટર. ઓકે, હવે y1 છે ક્યાં? અહીંયા. એનો રેફરન્સ અક્ષ ક્યાં છે? આ છે. તો અહીંયાથી માપવું પડશે. હવે સમજો કે અહીંયાથી આ ભાગ છે એનો આપણે આનું શોધીએ છીએ, તો આનું અડધું લેવાનું છે. તો આ માપ તો આખું જ લેવું પડશે. સમજી લો કે આપણે ગ્રાઉન્ડ ફ્લોરે ઊભા છીએ, થર્ડ ફ્લોરે જવું છે લિફ્ટમાં, તો પહેલો ફ્લોર, બીજો ફ્લોર તો આખો પસાર કરવો પડશે, અને ત્રીજા ફ્લોરે પછી જઈશું ને તો મારે આ ફ્લોરે જવું છે, અહીંયા અર્ધ વચ્ચે જવું છે, તો મારે આખો આ ફ્લોર પસાર કરવો પડશે. એટલે કે અહીંયા શું કરીશ? 40 તો લઈશ આખું, પ્લસ આનું જે માપ છે, આનું જે માપ આપ્યું છે, આ માપ કેટલું છે? 10. તો એનું અડધું, એટલે 10/2, એટલે 40 + 5 45 સેન્ટીમીટર થઈ જશે.
પાર્ટ 1 થઈ ગયો. ઓકે, હવે આપણે શું કરીએ છીએ, આ પાર્ટ 1 થઈ ગયો. ચલો પાર્ટ 2 શોધવું છે મારે. હવે પાર્ટ 2 અહીંયા પાર્ટ 2 લઈએ. ચલો નેક્સ્ટ અહીંયા લઈએ છે પાર્ટ 2. ચલો પાર્ટ 2. પાર્ટ 2 કંઈક મારો આ રીતનો છે. પાર્ટ 2 આ રીતનો આપેલો છે. આમ છે મારો 50, આ 40 છે અને આમ છે 10. ઓકે, એના માટે એરિયા 2 શું થશે, 10 ગુણ્યા 40 થઈ જશે, એટલે કેટલું થઈ જશે, 400 થઈ જશે. 400 સેન્ટીમીટર સ્ક્વેર થઈ ગયો. ઓકે, x2 હવે સમજો x2, તો આનું માપ શોધીએ છીએ. આ તો 10 છે. ઓકે, પણ આ કેટલું છે, તો સમજો આ વચ્ચે 10 ની ગેપ નીકળી ગઈ, તો વધી કેટલી, 50 માંથી 10 જશે તો 40. તો આ ટુકડો કેટલાનો હશે, 20 નો હશે. આ ટુકડો કેટલાનો હશે, 20 નો, અને વચ્ચે 10 નો થઈ ગયો. તો અહીંયા આનું શોધવું છે, રેફરન્સ અક્ષને ટચ નથી, તો આટલું માપ મારે આખું લેવું પડશે. તો કેટલું થઈ ગયું, 20 પ્લસ 10 ભાગ્યા 2 એટલે 25 સેન્ટીમીટર થઈ ગયું. ક્લિયર? ઓકે, હવે y2 શોધવું છે. તો y2 તો આ રેફરન્સ અક્ષને ટચ જ છે, તો આનું અડધું એટલે 40 ભાગ્યા 2 એટલે 20 સેન્ટીમીટર થઈ ગયું. ચલો પેરામીટર બધા આવી ગયા, a1 x1 y1 a2 x2 y2. હવે આપણે શોધીએ એનું નેક્સ્ટ એરિયા x બાર. ચલો x બાર બરાબર સૂત્ર a1 x1 પ્લસ a2 x2 ડિવાઇડ બાય a1 પ્લસ a2. ચલો x બાર ઇઝ ઇક્વલ ટુ a1 શું છે, બ્રેકેટની અંદર a1 શું મળ્યો, 500 ગુણ્યા x1 કેટલો છે, 25 બ્રેકેટ ક્લોઝ, વચ્ચે પ્લસ a2 કેટલો છે, 400 વચ્ચે મલ્ટીપ્લાય, x2 કેટલો છે, 25 નીચે શું થઈ જશે, 500 પ્લસ 400 થઈ ગયું આટલું. ઓકે, હવે હું અહીંયા કેલ્સી યુઝ કરીશ. કેલ્સી ની અંદર વાત કરીએ આપણે. ચલો હવે કેલ્સી આપણે ઉપયોગ કરીએ, તો અહીંયા કેલ્સી કમ્પલસરી યુઝ કરવું પડશે. પહેલા હું શું કરી દઈશ, બ્રેકેટની અંદર, બ્રેકેટમાં તમે જોઈ શકો છો 500 ગુણ્યા 25 બ્રેકેટ ક્લોઝ કરી દઈશ, પછી વચ્ચે પ્લસ કરીશ, પછી પાછો બ્રેકેટ કરીશ, 400 ગુણ્યા 25 કરીશ, બ્રેકેટ ક્લોઝ કરીશ, એનો આન્સર દબાઈશ એટલે 22500 આવે છે. હવે ડાયરેક્ટ ભાગાકાર કરી અને બ્રેકેટની અંદર, હવે ઘણા બધા વિદ્યાર્થી મિત્રો બ્રેકેટ નથી કરતા અને 500 વત્તા 400, બ્રેકેટ વગર 500 વત્તા 400 કરશો તો અલગ આવશે. બ્રેકેટમાં શું કરવાનું, 500 પ્લસ 400 બ્રેકેટ ક્લોઝ કરવાનો છે તમારે, બ્રેકેટ ક્લોઝ, તો આન્સર આવશે મારો 25. તો x બાર 25 આવી ગયો. જો ઓલરેડી આપણે પહેલા જ શોધી લીધો તો ડાયરેક્ટ યાદ છે, તો 25 આવી ગયો, x બાર 25 આવી ગયો. જો અહીંયા x બાર ડાયરેક્ટ 25 આવેલો જ છે, આવી ગયો. જો આપણને સિમેટ્રિકલમાં આઈડિયા ના આવે તો આ રીતના શોધી શકીએ છીએ. હવે મારે y બાર શોધવો છે. ચલો y બાર બરાબર શું થશે, y બાર માટે, તો y બાર માટે સૂત્ર શું, a1 y1, y હોય તો y ફેક્ટર લેવાનું, a2 y2 અપોન a1 પ્લસ a2. ચલો એરિયા કેટલો છે, 500 છે, ગુણ્યા y1 કેટલો છે, 45. ઓકે 45 છે. ચલો એના પછી શું છે, પ્લસ એરિયા 2 કેટલો છે, 400 ગુણ્યા y2 કેટલો છે, 20 ભાગ્યા 500 પ્લસ 400. ઓકે, ચલો અહીંયા શું થશે, બ્રેકેટમાં 500 ગુણ્યા 45 બ્રેકેટ ક્લોઝ, વચ્ચે પ્લસ, પછી બ્રેકેટ 400 ગુણ્યા 20 બ્રેકેટ ક્લોઝ, આન્સર 30500 ભાગ્યા શું કરીશું, 500 પ્લસ 400 બ્રેકેટ ક્લોઝ, આન્સર આવશે મારો 33.88 આવે છે. એટલે હું એને y બાર બરાબર કહીશ 33.89 સેન્ટીમીટર. ઓકે, આ થઈ ગયો મારો આન્સર. x બાર અને y બાર આવી ગયા. તો મને જે x બાર અને y બાર પૂછ્યા છે, આ રીતના હું x બાર અને y બાર શોધીશ. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? તો આ રીતનો એક્ઝામ્પલ પૂછાતો હોય છે, ખાસ ધ્યાન રાખવાનું છે. ટી સેક્શન, આઈ સેક્શન, એલ સેક્શન બધા સેક્શન પૂછાતા હોય છે. આપણા નેક્સ્ટ વિડીયોની અંદર ટી સેક્શન, એલ સેક્શન, આઈ સેક્શન બધા જ વિડીયો આપણે કવર કરી લઈશું. જેટલા પણ સેક્શન છે બધા જ સેક્શનના હું 1 બાય 1 તમને કરાવીશ. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો આ જે થિયરી છે એ આની થોડી પ્રેક્ટિસ કરી લેશો. અને વિદ્યાર્થી મિત્રો આના પછીનો આ વિડીયોમાં, આપણા નેક્સ્ટ વિડીયોની અંદર ટી સેક્શન, આઈ સેક્શન, એલ સેક્શન બધા જ આપણે કવર કરી લઈશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો આટલું પરફેક્ટલી તૈયાર કરી દેશો. આની થિયરી ખાસ તૈયાર કરી લેવાની છે. અને વિદ્યાર્થી મિત્રો
તમે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે અને આવા જ નવા વિડીયો સાથે નવા દિવસે મળીશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો. જય હિન્દ, જય ભારત.